મિત્રો, આજે આપણે કોલોનોસ્કોપી વિશે જાણીશું. કોલોનોસ્કોપી એટલે શું? કોલોનોસ્કોપી એટલે કોલોન, જેને આપણે ગુજરાતીમાં મોટું આંતરડું કહીએ છીએ, એની દૂરબીન દ્વારા થતી તપાસ. આપણા આંતરડાનું આ જે સેન્ટર પાર્ટ છે તે નાનું આંતરડું છે, અને જે શરીરની દિવાલની આજુબાજુ ગોઠવાયેલું હોય છે તે મોટું આંતરડું હોય છે. મોટા આંતરડાના રોગોને પકડવા માટે એક સ્ટાન્ડર્ડ તપાસ કોલોનોસ્કોપી કરવામાં આવતી હોય છે. જે વ્યક્તિની કબજિયાત છે, મળ દ્વારા લોહી જાય છે, મળની અંદર ચિકાસ આવે છે, વજનમાં ઘટાડો થયો છે, આંતરડાના કેન્સરની ફેમિલી હિસ્ટ્રી છે, આ બધા વ્યક્તિઓની અંદર કોલોનોસ્કોપી ખૂબ જ રેગ્યુલર નિદાન માટેનો ટેસ્ટ ગણવામાં આવે છે. તો કોઈપણ વ્યક્તિનું લોહી ઘટ્યું હોય, સ્ટૂલમાં બ્લડ પોઝિટિવ આવતું હોય કે આંતરડાની હાજતની આદતમાં કંઈ ગડબડ હોય, એ વ્યક્તિઓની તપાસ માટે કોલોનોસ્કોપી કરવી જોઈએ. કોલોનોસ્કોપી કેવી રીતે કરવામાં આવે છે? તો સંડાસની જગ્યાએ ગુદાદ્વાર પાસથી દૂરબીન આગળ કેમેરાવાળું આંતરડા માટે પાર કરવામાં આવે. એ આખું મોટું આંતરડું અને નાના આંતરડાના છેલ્લા 10 સેન્ટીમીટર સુધી જોઈ શકે છે, અને કોલોનોસ્કોપીની તપાસ કહેવામાં આવે છે. એ તપાસ નોર્મલી એનેસ્થેસિયાની અંદર કરવામાં આવે છે, જેથી દર્દીને કંઈ તકલીફ ન પડે. ગુદાદ્વાર દ્વારા જ્યારે તપાસ કરવામાં આવે, એ બિલકુલ પેઇનલેસ તપાસ થાય જ્યારે એનેસ્થેસિયા અંદર કરવામાં આવે.